નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। મધ્યરાત્રિથી વડિયા વિસ્તારની અંદર મેઘરાજા મહેરબાન થયા છે અને 3 થી 5 વાગ્યા સુધીમાં ધોધમાર જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ વડિયા વિસ્તારની અંદર જોવા મળી હતી અને 2 કલાકની અંદર 6 ઇંચ જેટલો વરસાદ એકાએક ખાબકતા વડિયા વિસ્તારની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી। એ સુરવો નદી 2 કાંઠે વહેતી જોવા મળી હતી તો બાટવા દેવડીમાંથી પસાર થતી ફલકુ નદી પણ 2 કાંઠે જોવા મળી હતી અને ફલકુ નદીમાં આવેલા તમામ ચેકડેમ ઓવરફ્લો થતા જોવા મળ્યા છે। આ ફલકુ નદીના ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લાના વડિયા વિસ્તારની અંદર મેઘાએ તરબોળ સ્થિતિ કરી છે। રાત્રિના સમયે 3 થી 5 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદથી વડિયા વિસ્તારની નદી નાળાઓ છલકાયા છે। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। વડિયાની સુરવો નદી 2 કાંઠે વહી રહી છે તો બીજી બાજુ વડિયાની ભાગોળે આવેલું બાટવા દેવડી ગામ માંથી પસાર થતી ફલકુ નદી 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે। ફલકુ નદીના તમામ ચેકડેમ ઓવરફ્લો થયા છે। જાણવા મળતી વિગતો મુજબ આ ફલકુ નદીની અંદર ખડખડ, ખાખરિયા સહિતના ગામોનું પાણી આવતું હોય છે અને એ પાણી બાટવા દેવડી થઈ અને રાજકોટ જિલ્લા તરફ એટલે કે ભાદર નદી તરફ જતું જોવા મળે છે। પરંતુ હાલ આ પાણીથી બાટવા દેવડીની ફલકુ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને ફલકુ નદી 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે।